ગુજરાતી ભાષાના વિવિધ રંગી કવિઓના સથવારે દીકરી વિશેની કવિતાનો એક અદ્ભુત કાર્યક્રમ. કવિતાની સાંજી, સાંજીની કવિતા. 16 પૈકી 13મો સંસ્કાર છે. 16 પૈકી 13મો સંસ્કાર છે. લગ્ન સૌનો લાડકો તહેવાર છે. 16 પૈકી 13મો સંસ્કાર છે. લગ્ન સૌનો લાડકો તહેવાર છે. આવો બેસો આવજોથી પણ વિશેષ. આવો બેસો આવજોથી પણ વિશેષ. આપણો આ વહાલનો વ્યવહાર છે. આપણો આ વહાલનો વ્યવહાર છે. નમસ્કાર મિત્રો, સાંજેની કવિતા અને કવિતાની સાંજે શ્રેણીમાં ત્રીજા વાનાના આ કવિ સંમેલનમાં આપનું સ્વાગત છે. કવિ સુરેશ વિરાણીની લાડલી દીકરી હેમાક્ષીના લગ્ન પ્રસંગે આ એક કવિ સંમેલનનું આયોજન કર્યું છે. વિઘ્નહર્તા ગણપતિને યાદ કરી લઈએ કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા સર્વ કાર્યેષુ સર્વદા. કવિ સંમેલનમાં લગ્નની વાત છે, દીકરીઓની વાત છે, ત્યારે મને શૈલેષ પંડ્યાનો એક શેર પણ યાદ આવે કે દીકરી એટલે પરી. એક બીજું સ્વર્ગ ધરતી પર ચિતરવાને હવે, એક બીજું સ્વર્ગ ધરતી પર ચિતરવાને હવે, આ ગગનના ગોખથી કો ઉતરી આવે પરી. ખુશી વિશે ટૂંકનોંધ લખવાની એક સ્પર્ધા હતી. એમાં પ્રથમ વિજેતા આવ્યા અને એણે જે ટૂંકનોંધમાં લખ્યું હતું માત્ર દીકરી. ત્યારે આજે અમેરિકાના કવિ હું ઉદય ચંદ્રકાંતને આમંત્રણ આપું છું કે તેમનો કાવ્યપાઠ રજૂ કરે. કવિ શ્રી ઉદય ચંદ્રકાંત. જય શ્રી કૃષ્ણ. સૌભાગ્યકાંક્ષિણી ચિરંજીવી હેમાક્ષીને લગ્ન પ્રસંગે અઢળક આશીર્વાદ અને શુભેચ્છાઓ. ભગવાન એને દુનિયાની બધી ખુશી આપે અને હંમેશ ખુશ રાખે તેવી મનોકામના. એક ગીત સંભળાવું છું. બા મને ઉંબરો ઓળંગતા રોવું આવ્યું, બા મને ઉંબરો ઓળંગતા રોવું આવ્યું, બા મને આભલું ઓઢતા રોવું આવ્યું. મારી પગલીઓ ઓરડામાં રાસડા રમે, મારી પગલીઓ ઓરડામાં રાસડા રમે, મને આંગણામાં ધૂળની ઢગલીઓ ગમે. બા મને ડેલી ઉગાડતા રોવું આવ્યું, બા મને ઉંબરો ઓળંગતા રોવું આવ્યું. મારી ઝાંઝરના ઝમકારા ઘરમાં ઘૂમે, મારા બોરસમાં આંસુડા ગાલ ચૂમે. બા મને પાંચીકા ઉલાડતા રોવું આવ્યું, બા મને ઉંબરો ઓળંગતા રોવું આવ્યું. મારી આંખીઓમાં તારલાની વેલ ઝૂલે, હું તો પગલા માંડું ત્યાં ફૂલ ખીલે. બા મને કંકુમાં પગ બોળતા રોવું આવ્યું, બા મને કંકુમાં પગ બોળતા રોવું આવ્યું. બા મને ઉંબરો ઓળંગતા રોવું આવ્યું, બા મને આભલું ઓઢતા રોવું આવ્યું. જય શ્રી કૃષ્ણ. કવિ શ્રી ઉદય ચંદ્રકાંત ના સરસ ગીતમાં દીકરીને સાસરે જતા પહેલાં કેવી સંવેદના થાય છે એની વાત કરી કે બા મને ઉંબરો ઓળંગતા રોવું આવે, બા મને કંકુમાં પગ બોળતા રોવું આવે. સાસરે જતી દીકરીને પિયરના કેટલા વળગણો ઘેરી વળે છે એનો આલેખ આ ગીતમાં છે. એમાં બા બાપુ, સ્વજનો, સખીઓ એ તો ખરા જ, પણ રાસ ગરબા, પાંચિકા, ઘર, આંગણું, શેરી, પાદર આ બધા પ્રતીકો પણ તેને ઘેરી વળતા હોય છે. અને દીકરીને આ બધું ત્યાગવું, છોડવું એટલે રોવું તો આવે જ. ઘણીવાર સાસરે ગયા પછી પણ દીકરીને રોવું આવતું હોય છે. એક સરસ પંક્તિઓ યાદ આવે છે કે સાસરીએ વાસણ ઘસતી દીકરીના હાથ થંભી ગયા. સાસરીએ વાસણ ઘસતી દીકરીના હાથ
થંભી ગયા આણામાં આવેલી તપીલી પર પિતાનું નામ વાંચીને. મારે પૂર્ણિમા ભટ્ટને વિનંતી કરવી છે કે તેમનો કાવ્યપાઠ રજૂ કરે. પૂર્ણિમા ભટ્ટ સુરતના એક ખૂબ સરસ કવિયત્રી છે અને અનેક ક્ષેત્રમાં એમનું કવિ સર્જન કાર્ય રહ્યું છે. ત્યારે પૂર્ણિમા ભટ્ટને વિનંતી. નમસ્કાર. દીકરી હેમાક્ષીને એના લગ્ન જીવનમાં પ્રવેશ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા. અને દીકરી જ્યારે ઘરમાં જન્મ લે છે ત્યારે કેવી અનુભૂતિ થાય છે, કેવી અંદરથી ઉમળકા આવે છે, એ લાગણીને સ્પર્શ આપતું એક આ ગીત રજૂ કરું છું. સુખના ખજાનાની કૂંચી તમને આપી લો ઈશ્વરે. સુખના ખજાનાની કૂંચી તમને આપી લો ઈશ્વરે. સંધ્યાની લાલીમાં લઈ ખુદ લક્ષ્મી આવી છે ઘરે. સુખના ખજાનાની કૂંચી તમને આપી લો ઈશ્વરે. સંધ્યાની લાલીમાં લઈ ખુદ લક્ષ્મી આવી છે ઘરે. વેરાશે ઘરના ખૂણે ખૂણે હવે મીઠા ટહુકા. દીકરીનો પહેલો જ્યારે અક્ષર બોલ સાંભળીએ, બોલનો અક્ષર, ત્યારે એવો મીઠો ટહુકો લાગે છે. વેરાશે ઘરના ખૂણે ખૂણે હવે મીઠા ટહુકા. પુષ્પોની પાંદડી પર લહેરાશે એના પડઘા. વેરાશે ઘરના ખૂણે ખૂણે હવે મીઠા ટહુકા. પુષ્પોની પાંદડી પર લહેરાશે એના પડઘા. સુખનું સરનામું લઈને ઝાંઝરી આંગણમાં રંજણે. સુખનું સરનામું લઈને ઝાંઝરી આંગણમાં રંજણે. સંધ્યાની લાલીમાં લઈ ખુદ લક્ષ્મી આવી છે ઘરે. દીકરી છે એનું વાલ અલગ જ હોય છે. વાલનો દરિયો ભરીને મારશે છાલક એવી. વાલનો દરિયો ભરીને મારશે છાલક એ એવી. ઘર આખાને ભીંજવશે એના હેતની હેલી. વાલનો દરિયો ભરીને મારશે છાલક એવી. ઘર આખાને ભીંજવશે એના હેતની હેલી. સ્નેહની સરવાણી કેવી ઝીણી ઝીણી ઝરમરે. સ્નેહની સરવાણી કેવી ઝીણી ઝીણી ઝરમરે. સંધ્યાની લાલીમાં લઈ ખુદ લક્ષ્મી આવી છે ઘરે. સુખના ખજાનાની કૂંચી લો તમને આપી છે ઈશ્વરે. સંધ્યાની લાલીમાં લઈ ખુદ લક્ષ્મી આવી છે ઘરે. આ લક્ષ્મીને હસી ખુશીથી એના ઘરે મોકલીએ. ધન્યવાદ. વાહ, પૂર્ણિમાબેને સરસ ગીત રજૂ કર્યું, જેમાં દીકરીને સંધ્યાની લાલી, હેતની હેલી, સ્નેહની સરવાણી અને સુખના ખજાનાની કૂંચી જેવા રૂપકો દ્વારા દીકરીની લાગણી અને સંવેદનાઓને સરસ લાડ લડાવ્યા. કવિતામાં કૂંચી શબ્દ આવ્યો અને આ કૂંચી પરથી તમને કોઈ ગીત યાદ આવે છે? મને વિનોદ જોશીનું ગીત યાદ આવે છે, કૂંચી આપો બાઈજી. ગુજરાતી ભાષાના સર્વશ્રેષ્ઠ ગીતોમાં જે ગણવામાં આવે છે એવું આ કૂંચી આપો બાઈજી ગીતના એક પંક્તિઓ મારે તમને સંભળાવી છે. એમ કહે છે કે સાસરે ગયેલી દીકરી એટલે કે વહુ એની સંવેદના રજૂ કરે છે. એની સાસુએ એના પર જે પ્રતિબંધો કરેલા છે એના કારણે એની જે તકલીફો છે એની સંવેદના પણ એમાં છે કે કૂચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી. કૂચી આપો બાઈજી,
કોઈ કંકુ થાપા ભૂંસી દઈ મને ભીતેથી ઉતરાવો, કોઈ મીંઢળની મર્યાદા લઈ મને પાંચીકડા પકડાવો, કોઈ કંકુ થાપા ભૂંસી દઈ મને ભીતેથી ઉતરાવો, કોઈ મીંઢળની મર્યાદા લઈ મને પાંચીકડા પકડાવો, ખડકી ખોલો બાઈજી, અને બીજા એવા શબ્દો પણ છે એમાં મંગત્યો છે કે તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈજી, અને છેલ્લે એક એવી પંક્તિ એવી પણ છે કે તમે કિયા કુહાડે વેળી મારા દાદાની વળવાઈજી. આખે આખું ગીત ખૂબ સંવેદનાસભર છે, આપણી આંખ ભીની કરી દે તેવી એક લાગણી અને સંવેદનાઓનું આમાં સંયોજન છે. સામાન્ય જોનારને એમ લાગે કે કોઈ શરણાઈ પટારામાં મૂકી છે, એવી વાત નથી. આમાં કોઈ પટારામાં શરણાઈ મૂકી છે અને કૂંચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા મહેરની શરણાઈજી, એવી વાત નથી. પણ શરણાઈ એટલે દીકરીનો આનંદ, કલોલ, જે પિયરમાં હતી અને જે ખુશી, જે આઝાદી, જે સ્વતંત્રતા અને જે મજેથી જીવતી હતી, એ એના સાસુના પ્રતિબંધો, એની ગુલામીમાં રહેવાનું અને એની જોહકમીમાં રહેવાનું, અને એને કારણે એણે જે એની આઝાદી પર જે તાળું લાગેલું છે અને એનો જે આનંદ, ઉત્સાહ જ એને પટારામાં મકાઈ ગયું છે, એની એમાં વાત છે. ખૂબ અદ્ભુત આ ગીત છે. એમાં કંકુ થાપાની પણ વાત છે કે કંકુ થાપા એટલે જાણે જળ સંવેદના થઈ ગઈ હોય, એમાંથી મને ઉતરાવીને પાછળ સંવેદનામાં લાવો, એવી વાત પણ છે. પણ મિત્રો, મારે વાત એક જુદી રીતે કરવી છે કે આ કંકુ થાપા શા માટે કરવામાં આવે છે દિવાલો પર દીકરી સાસરે જાય ત્યારે. તો એની પણ એક નાનકડી વાત છે, મારે યાદ કરાવી છે કે મિત્રો, અગાઉ ટેલિફોન, મોબાઈલ એવો જમાનો નહોતો. અત્યારે તો રોજ માં દીકરી વિડીયો કોલથી વાતો કરતી હોય છે, પણ એક જમાનો એવો હતો કે જ્યારે આવા વિડીયો કોલ કે મોબાઈલથી કે કંઈ ખબર ન પડતી કે દીકરી સાસરે સુખી છે કે દુઃખી છે, કે એના સમાચાર શું છે, દીકરીના કોઈ વાવડ ઘણી વાર તો મહિનાઓ, વર્ષો સુધી મળતા નહીં. ત્યારે બાપને ઉત્કંઠા થતી કે મારી દીકરીની સ્થિતિ શું હશે, પરિસ્થિતિ શું હશે. એટલે કોઈ જ્યોતિષને બોલાવતા અને જ્યોતિષને એવું કહેતા કે આ જે કંકુ થાપામાં મારા દીકરીના હાથની રેખાઓ છે કંકુ થાપામાં, એ જોઈને મને જણાવો કે મારી દીકરી કેમ છે, સુખી તો છે ને. એટલા માટે આ કંકુ થાપા આનો ઉલ્લેખ છે. કેવી સરસ વાત આ કંકુ થાપાની પણ આમાં જોડાયેલી છે, એ વાત છે. મિત્રો, હવે આગળના કવિ છે હેમંત મદ્રાસી, સુરતના ખૂબ મજાના કવિ છે. હું હેમંત મદ્રાસીને વિનંતી કરીશ કે તેઓ તેમનો કાવ્યપાઠ રજૂ કરે. કવિ શ્રી હેમંત મદ્રાસી. દીકરી હેમાક્ષી અને જમાઈ યજ્ઞેશ કુમારને સુખી દાંપત્ય જીવનની હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું અને મારી આ ગઝલ રજૂ કરું છું. ગઝલ છે કે લાગતું એનાથી ઘર કાયમ ભર્યું, લાગતું એનાથી ઘર કાયમ ભર્યું, એ જવાની જાણીને આંસુ સર્યું, ને ખૂબ જતનથી મેં ઉછેરી વેલ જેમ, ખૂબ જતનથી મેં ઉછેરી વેલ જેમ, પાંદડું જેનું કદી પણ ના ખર્યું, એ હવે મહેકાવશે ઘર આપનું, કે એ હવે મહેકાવશે ઘર આપનું, કાર્ય સદગુણ આપવાનું કર્યું. ને શેર છે ને કંકુવર્ણા પગલાં માંડી આવી છે, કે કંકુવર્ણા પગલાં માંડી આવી છે, સહજીવનનું સપનું આજે આદર્યું. ને છેલ્લો છે કે દીકરી માનીને એને રાખજો, કે દીકરી માનીને એને રાખજો, આવતા અજવાર્યું એણે પાથર્યું, લાગતું એનાથી ઘર કાયમ ભર્યું, એ જવાની જાણીને આંસુ સર્યું. આભાર. હેમંત મદ્રાસીએ દીકરીના સ્મરણો રજૂ કરતી સરસ ગઝલ પ્રસ્તુત કરી. તેમણે ગઝલના એક શેરમાં સ્વસ્ત્ર પક્ષને સંદેશો પણ આપ્યો કે ઘરને, વહુને દીકરી ગણીને રાખશો ને તો તમારા ઘરને મહેક આવશે. ખરેખર દીકરી પોતાના માતા પિતાને છોડી અને સાસુ સસરા ને માતા પિતાનો દરજ્જો આપે છે, ત્યારે દીકરી પણ અપેક્ષા રાખે કે એને પણ દીકરીનો પ્રેમ મળે. પિયર
ના સ્વજનો હંમેશા દીકરીને સાસરે ખૂબ સુખીથી રહે એવી દુઆઓ કરતા હોય છે. આવું હિન્દી ફિલ્મનું એક સરસ મજાના ગીતની મારે થોડી પંક્તિઓ યાદ કરાવી છે કે બાબુલ કી દુઆएं લેતી જા જા તુझको સુખી સંસાર મિલે मैं के की कभी ना याद आए ससुराल में इतना प्यार मिले. बाबुल की दुआएं लेती जा जा तुझको सुखी संसार मिले मैं के की कभी ना याद आवे ससुराल में इतना प्यार मिले मेरे बाग की ये नाजुक डाली तुझे हर पल नई बहार मिले उस द्वार से भी दुख दूर रहे जिस द्वार से तेरा द्वार मिले. આવી દુઆઓ દીકરીને કરતી હોય છે અને સરસ મજાના ગીતો પણ આપણા ફિલ્મી ગીતોમાં જોવા મળે છે. પણ દીકરી તો પિયરથી દીકરીને આવી દુઆ અપાય છે ત્યારે સાસરે ગયા પછી પણ દીકરીના ખરેખર સારા સમાચાર મળે તો કેવો આનંદ થતો હોય છે. એવા એક સમાચારનું પણ એક હિન્દી ફિલ્મનું ગીતની થોડી પંક્તિઓ મારે તમને યાદ કરાવવી છે કે मैं तो भूल चली बाबुल का देश पिया का घर प्यारा लगे मैं तो भूल चली बाबुल का देश पिया का घर प्यारा लगे कोई महके को दे दो संदेश पिया का घर प्यारा लगे. અને એના સગા સંબંધીને કેવી રીતે સરસ એક્સેપ્ટ કર્યા છે કે નંદી મેં દેખી હે બહેના કી सूरत सासू जी मेरी है ममता की मूरत. नंदी में देखी है बहना की सूरत और सासू जी मेरी है ममता की मूरत पिता जैसा ससुर जी का भेष पिया का घर प्यारा लगे. चंदा भी प्यारा है सूरज भी प्यारा पर सबसे प्यारा है सजना हमारा आंखें समझे जिया का संदेश आंखें समझे जिया का संदेश પિયા કા ઘર પ્યારા લગે. અને આવું થાય ને ત્યારે આપણને મુકેશ જોશી મુંબઈના કવિ છે ને એની કાવ્ય પંક્તિઓ યાદ આવે કે હજુ સત્યુગ સમૂહ લાગ્યા કરે છે મારા ફળિયામાં હજુ સત્યુગ સમૂહ લાગ્યા કરે છે મારા ફળિયામાં અમારા ઘરમાં પાડોશીના ઘરની એક ચાવી છે અમારા ઘરમાં પાડોશીના ઘરની એક ચાવી છે. હવે મારે કવિ શ્રી હરેશ શાહને વિનંતી કરવી છે કે તેઓ પોતાની કવિતાઓ રજૂ કરે. કવિ શ્રી હરેશ શાહ. હેમાક્ષી અને યજ્ઞેશના લગ્ન જીવનને મારા ખૂબ ખૂબ આશીષ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મંગલ ક્ષણોને વધાવતા મારું આ ગીત હું તેમને ભેટ સ્વરૂપે આપું છું. દસે દિશાથી આશીષ વરસે મંગળ ફેરા વલ્લભ સાખે અવસર મંડપ માણે હેમાક્ષી યજ્ઞેશની સંગે પળપળ સાથ વખાણે. માત પિતાની પુષ્ટિ સૃષ્ટિ પળપળ આંસુ ખાળે માત પિતાની પુષ્ટિ સૃષ્ટિ પળપળ આંસુ ખાળે સામે પક્ષે નજરો કેવી ફૂલ અઢળક ઢાળે. કોમળ પગલે યુગલ પ્રવેશે દીવડા પ્રગટ્યા ટાણે મંગળ ફેરા વલ્લભ સાખે અવસર મંડપ માણે. દસે દિશાથી આશીષ વરસે દશે દિશાથી આશીષ વરસે પંચતત્વની વૃષ્ટિ કોને કોના અનુબંધની કૃપા વરસતી વૃષ્ટિ એક સામઠા ઋણાનુબંધે પ્રભુ કૃપાહો જાણે મંગળ ફેરા વલ્લભ સાખે અવસર મંડપ માણે. ઉભય માંડશે પગલા બીજા પગલા કાજે સાથે ઉભય માંડશે પગલા બીજા પગલા કાજે સાથે વર્ષે નભતી સુમન સામટા ઝીલો બંને હાથે જીવન નૌકા સડખે ચીને બંને હવે પ્રમાણે મંગળ ફેરા વલ્લભ સાખે અવસર મંડપ માણે. હેમાક્ષી અને યજ્ઞેશને ખૂબ ખૂબ આશીર્વાદ, મંગલ જીવનની શુભકામનાઓ. હરીશ શાહ. નમસ્કાર. હરેશ શાહે
વૈષ્ણવ સૃષ્ટિના સંદર્ભ સાથે સરસ ગીત રજૂ કર્યું, જેમાં નવ દંપતીને શુભેચ્છાઓ પણ પાઠવી કે મંગળ ફેરા વલ્લભ સાખે અવસર મંડપ માણે, મંગળ ફેરા વલ્લભ સાખે અવસર મંડપ માણે, હેમાક્ષી યજ્ઞેશની સંગે પડપડ મંડપ પડપડ સાથ વખાણે, ને દશે દિશાથી આશીષ વર્ષે પંચતત્વની વૃષ્ટિ, દશે દિશાથી આશીષ વર્ષે પંચતત્વની વૃષ્ટિ, કોના કોના અનુબંધની કૃપા વરસતી દ્રષ્ટિ. મિત્રો, દીકરીને કેટલા લાડકોડથી બાપ ઉછેરતો હોય છે, એની બધી જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલા સંઘર્ષો કરતો હોય છે. એના માટેની બે પંક્તિ પ્રણવ ઝાખરની યાદ આવે છે કે દીકરીના હાથ પીડા કરવા જાત કાળી કરી હશે, દીકરીના હાથ પીડા કરવા જાત કાળી કરી હશે, ને કોલસાની ખાણમાં બાપે રાત પાડી કરી હશે, ને કોલસાની ખાણમાં બાપે રાત પાડી કરી હશે. બીજી બે પંક્તિ પણ યાદ આવે કે धूप में बाप और चूल्हे पे माँ जलती है, धूप में बाप और चूल्हे पे माँ जलती है, तब कहीं औलाद पलती है. તો આવા સંઘર્ષો અને લાડકોડથી દીકરીને જ્યારે સાસરે વળાવવામાં આવે ત્યારે આંખો તો ભીની થાય જ. અને દીકરીને આપણે અવિનાશ વ્યાસનું એક પારકી થાપણનું ગીત, જે દરેક લગ્ન પ્રસંગોમાં આ ગવાતું ગીત છે, એને પણ યાદ કરીએ કે બેનારે સાસરીએ જાતા જોજે પાપણ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. બેની તારે માથે હાથ બાપનો હાથ હવે નહીં ફરશે, બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, રમતીથી તું જે ઘરમાં એની ભીતે ભીતો રડશે, એને વિદાયની આ વસમી વેળા રોકી ના રોકાય, દીકરી તો પારકું થાપણ કહેવાય. હવે પછીના કવિ છે કિશોર બારોટ. તો કિશોર બારોટ પધારો અને તમારું કાવ્યપાઠ રજૂ કરો. કિશોર બારોટ. કાવ્યનું શીર્ષક છે લગ્ન સંસ્કાર. કંકુ છાંટા કાગળ ઉપર વાયક વહેતા થાય કે અવસર હલબે લોગ, લાભ શુભના ચોઘડિયા ખુદ મંગળ ગીતો ગાય કે અવસર હલબે. કંકુ છાંટા કાગળ ઉપર વાયક વહેતા થાય કે અવસર હલબે લોગ, લાભ શુભના ચોઘડિયા ખુદ મંગલ ગીતો ગાય કે અવસર હલબે લોગ. લાડ ખજાનો સાવ અજાણ્યા હાથોમાં સોંપાય કે અવસર હલબે લોગ, લાડ ખજાનો સાવ અજાણ્યા હાથોમાં સોંપાય કે અવસર હલબે લોગ. હસતા મોઢે લૂંટાવાની દુર્લભ ઘટના થાય કે અવસર હલબે લોગ, હસતા મોઢે લૂંટાવાની દુર્લભ ઘટના થાય કે અવસર હલબે લોગ. ખેસ અને પાનેતર મંગળ ગાંઠે જ્યાં બંધાય કે અવસર હલબે લોગ, બે હૈયાઓ સ્નેહ સમર્પણ શ્રદ્ધાથી જોડાય કે અવસર હલબે. ખેસ અને પાનેતર મંગળ ગાંઠે જ્યાં બંધાય કે અવસર હલબે લોગ, બે હૈયાઓ સ્નેહ સમર્પણ શ્રદ્ધાથી જોડાય કે અવસર હલબે લોગ. સપ્તપદીથી 7 જન્મની યાત્રા આરંભાય કે અવસર હલબે લોગ, મંગલતાને માર્ગ મક્કમ પગલાઓ મંડાય કે અવસર હલબે. સપ્તપદીથી 7 જન્મની યાત્રા આરંભાય કે અવસર હલબે લોગ, મંગલતાને માર્ગ મક્કમ પગલાઓ મંડાય કે અવસર હલબે લોગ. ઘરની સાથે શેરીની પણ આંખડિયું છલકાય કે અવસર હલબે લોગ. પહેલી વાર જીવનમાં મુજકો
આંસુએ ભીંજાય કે અવસર હલ. ઘરની સાથે શેરીની પણ આંખડિયું છલકાય કે અવસર હલબે લો. પહેલી વાર જીવનમાં મૂછો આંસુડે ભીંજાય કે અવસર હલબે લો. આંસુથી આંખો ને હૈયા આનંદે ઉભરાય કે અવસર હલબે લો. શ્રાવણ ને ફાગણ જાણે કે સહિયારા ઉજવાય કે અવસર હલબે. આંસુથી આંખોને હૈયા આનંદે ઉભરાય કે અવસર હલબે લો. શ્રાવણ ને ફાગણ જાણે કે સહિયારા ઉજવાય કે અવસર હલબે લો. ગૃહલક્ષ્મી થઈ દીકરી કંકુ ચોખાથી પોખાય કે અવસર હલબે લો. કુમકુમ પગલે સાસરિયામાં અજવાળા પથરાય કે અવસર હલબે લો. ગૃહલક્ષ્મી થઈ દીકરી કંકુ ચોખાથી પોખાય કે અવસર હલબે લો. કુમકુમ પગલે સાસરિયામાં અજવાળા પથરાય કે અવસર હલબે લો. કિશોરભાઈ બારોટે સરસ ગીત રજૂ કર્યું. લગ્ન પ્રસંગને તેણે અલબેલો અવસર કહ્યો અને લાભ શુભના ચોઘડિયા ખુદ મંગળ ગીતો ગાય કે અવસર અલબેલો. સરસ મજાના લગ્ન સંસ્કારના વિવિધ પ્રતીકો દ્વારા આ અલબેલું ગીત રજૂ કર્યું. તમારી સમક્ષ દિલીપ રાવલ કવિતા રજૂ કરવાના છે. એ મુંબઈના એક શાનદાર કવિ છે, સાહિત્યકાર છે, ફિલ્મ ગીતોમાં પણ એનું સર્જન છે અને ખૂબ પ્રયોગશીલ કવિ, લેખક, સાહિત્યકાર એવા દિલીપ રાવલને વિનંતી કરી કે આવો અને તમારો કાવ્ય પાઠ રજૂ કરો. દિલીપ રાવલ. નમસ્તે દીકરી હેમાંક્ષી, લગ્ન નિમિત્તે તને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ બધા આશીર્વાદ. પપ્પા સુરેશ વિરાણી એના તરફથી, મારા જ શબ્દો છે પરંતુ પપ્પા તરફથી તને આ ગીત ડેડિકેટ કરું છું. દીકરી જાણે હરતું ફરતું સ્વર્ગ અમારા ઘરમાં, દીકરી જાણે હરતું ફરતું સ્વર્ગ અમારા ઘરમાં, સાગર આવી વસી ગયો જાણે નાની ગાગરમાં, અમે જાણે સચરાચરમાં. તું આવીને સાથે લાવી ખુશીઓના વાદળિયા, બંને આંખે સાથે લાગ્યા ગમતીલા ઝળઝળિયા. ખાલીપો ગુડ બાય કહીને ભાગ્યો ઘરની બહાર, પિતા નામની પદવી આપી તારો બહુ આભાર. ગરદન ઊંચી કરી હવે તો ફરશું નગર નગરમાં, અમે જાણે સચરાચરમાં. હસતો રમતો હરતો ફરતો ઈશ્વર તું તો લાગે, હસતો ફરતો રમતો ફરતો ઈશ્વર તું તો લાગે. કાયમ દીકરી થઈ અવતરજે હૈયું એવું માંગે. તારા પગલે પગલે આવી ખુશીઓ અપરંપાર, બહાલ નામનું વાદળિયું પણ વરસ્યું અનરાધાર. તારી ખુશ્બુ એવી જાણે તરી રહ્યા અત્તરમાં, અમે જાણે સચરાચરમાં. દીકરી જાણે હરતું ફરતું સ્વર્ગ અમારા ઘરમાં. કાલ સવારે પરણીને તું સાસરવાસી થાશે, કાલ સવારે પરણીને તું સાસરવાસી થાશે. કિલકારી કલ્લોલ બધું એ તારી સાથે જાશે. મળવા ન આવે તો કંઈ નહીં, વિડીયો કોલ તું કરજે. તારો ચહેરો દેખાડીને ખાલી પાને ભરજે. આમ ભલેને દૂર આંખથી પણ કાયમ અત્તરમાં, અમે જાણે સચરાચરમાં. દીકરી જાણે હરતું ફરતું સ્વર્ગ અમારા ઘરમાં, સાગર આવી વસી ગયો જાણે નાની ગાગરમાં, અમે જાણે સચરાચરમાં. દીકરી હિમાક્ષી અને યજ્ઞેશ કુમાર, તમને બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અઢળક આશીર્વાદ. ઓલ ધ બેસ્ટ. ગોડ બ્લેસ યુ. વાહ, દિલીપભાઈ દીકરી વિશે કેવું સરસ મજાનું ગીત રજૂ કર્યું. એમાં વર્તમાન ટેકનોલોજીને પણ આવરી લેવામાં આવી. મેં તમને કીધું ને કે ક્રિએટિવ અને પ્રયોગશીલ કવિ છે. તેમણે કહ્યું કે દીકરી જાણે હરતું ફરતું સ્વર્ગ અમારા ઘરમાં, મળવાના આવે તો કંઈ નહીં વિડીયો કોલ તું કરજે. તારો ચહેરો દેખાડી ને ખાલી પાને ભરજે.
વિડીયો મળવા ના આવે તો કંઈ નહીં, વિડીયો કોલ તો કરજે, તારો ચહેરો દેખાડી ને ખાલી પાને ભરજે. આમ ભલે ને દૂર આંખથી પણ કાયમ અંતરમાં. આ કેવા સરસ શબ્દ છે. આમ ભલે ને દૂર આંખથી પણ કાયમ અંતરમાં, દીકરી જાણે હરતું ફરતું સ્વર્ગ અમારા ઘરમાં. મિત્રો, દરેક કવિ મિત્રોએ એક એકથી ચડિયાતી કવિતાઓ રજૂ કરી અને આ કવિ સંમેલનનો દોર, આ કવિ સંમેલન ખૂબ જ સફળ બનાવ્યું છે. માટે સૌ કવિ મિત્રોનો દિલથી આભાર. આવા સરસ નવા પ્રયોગ માટે આપણા કવિ શ્રી સુરેશ વિરાણીને ખાસ ખાસ અભિનંદન. અને લગ્ન ઉત્સુક નવ દંપતી હેમાક્ષી અને યજ્ઞેશને સુખ, શાંતિ અને સમૃદ્ધિસભર આ લગ્ન જીવન બની રહે તે માટે અમે સૌ કવિઓ વતી, આપ સૌ ભાવકો વતી અંતઃકરણથી શુભકામના પાઠવીએ છીએ. ઓલ ધી બેસ્ટ. સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદુઃખભાગ ભવત. નમસ્કાર. ધન્યવાદ.